હવે આપણે વિભાગ બી સોલ્વ કરીએ. પ્રશ્ન નંબર 25. દ્વિઘાત બહુપદી 6x² ઓછા 7x ઓછા 3 ના શૂન્ય શોધો. સૌથી પહેલા આપણે દ્વિઘાત બહુપદી લખીશું. 6x² ઓછા 7x ઓછા 3. હવે 6 અને 3 બંનેનો આપણે ગુણાકાર કરીશું. 6 ઓછા 3 છે એટલે 6 તારી 18 ઓછા 18 થશે. 6 અને ઓછા 3 નો ગુણાકાર કરીશું. હવે 18 ના 2 ભાગ પાડીશું. ઓછા 9 વત્તા 2. હવે લખીશું 6x² ઓછા 9x વત્તા 2x ઓછા 3. હવે 6x² ઓછા 9x એ બંનેમાં સામાન્ય થશે 3x. કૌંસમાં લખીશું 2x ઓછા 3. પછી વત્તા 2x અને ઓછા 3 છે, એમાં સામાન્ય 1 થશે એટલે વત્તા 1. કૌંસમાં લખીશું 2x ઓછા 3. હવે પહેલા કૌંસમાં લખીશું 2x ઓછા 3. બીજા કૌંસમાં લખીશું 3x વત્તા 1. હવે લખીશું 2x ઓછા 3 બરાબર 0. 2x ઓછા 3 બરાબર 0 માટે ઓછા 3 છે તે સામે જશે એટલે વત્તા થઈ જશે એટલે લખીશું 2x વત્તા 3. 2 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં થશે એટલે x બરાબર 3/2. હવે લખીશું 3x વત્તા 1 બરાબર 0. વત્તા 1 છે, સામે જશે એટલે ઓછા 1 થશે. 3x બરાબર ઓછા 1. 3 ગુણાકારમાં છે, સામે જશે એટલે ભાગાકારમાં થશે. x બરાબર ઓછા 1/3. જવાબ લખીશું. આપેલ દ્વિઘાત બહુપદીના જવાબ બોક્સમાં આપણે લખીશું. આપેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો ત્રણના છેદમાં 2 અને ઓછા 1/3 3/4 અને ઓછા 1/3 છે. પ્રશ્ન નંબર 26. જેના શૂન્યોનો સરવાળો વર્ગમૂળમાં 2 અને ગુણાકાર 1/3 થાય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આપણને પ્રશ્નમાં કીધું છે એ વસ્તુ લખી દઈએ. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર વર્ગમૂળમાં 2. શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા બરાબર
1/3 એટલે 1/3. હવે દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ px બરાબર k કૌંસમાં x² ઓછા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસ પૂરો x વત્તા આલ્ફા બીટા છે, જે આપણે જાણીએ જ છે. જ્યાં k કોઈ પણ આખી શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે, જ્યાં k કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. શૂન્યના સરવાળા અને ગુણાકારની કિંમતો મૂકતા શૂન્યના સરવાળા અને ગુણાકારની કિંમતો મૂકતા px બરાબર k કૌંસમાં લખીશું x² ઓછા કૌંસમાં વર્ગમૂળમાં 2 કૌંસ પૂરો x વત્તા 1/3. હવે કૌંસ છોડી દઈશું એટલે લખીશું બરાબર કરીને k x² ઓછા વર્ગમૂળમાં 2x વત્તા 1/3. હવે જો 1/3 જે છેદમાં 3 છે તેને દૂર કરવો હોય તો k બરાબર 3 લઈએ. જેથી સમીકરણમાંથી છેદ દૂર કરી શકાય. લખીશું px બરાબર 3 કૌંસમાં x² ઓછા વર્ગમૂળમાં 2x વત્તા 1/3 કૌંસ પૂરો. px બરાબર હવે 3 થી ગુણાકાર કરીશું. px બરાબર 3x² ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 3 કૌંસમાં 1/3 લખીશું. 3 કૌંસમાં 1/3. હવે 3 અને 3 ને આપણે છેદ ઉડાડી દઈશું એટલે 1 લખીશું. px બરાબર
3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 જવાબ લખીશું, જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 2 અને ગુણાકાર 1/3 હોય તેવી બહુપદી કે કૌંસમાં લખીશું 3x નો વર્ગ ઓછા 3 વર્ગમૂળમાં 2x વત્તા 1 કૌંસ પૂરો છે. k is not equal to 0. k is not equal to 0. જવાબને આપણે બોક્સમાં લખીશું, એટલે બોક્સ બનાવી દઈશું. પ્રશ્ન નંબર 27. નીચે આપેલ સમીકરણો દ્વિઘાત સમીકરણો છે કે કેમ તે ચકાસો. પહેલો, કૌંસમાં x ઓછા 2 અને બીજા કૌંસમાં આપેલું છે x વત્તા 1 બરાબર પહેલા કૌંસમાં x ઓછા 1 અને બીજા કૌંસમાં x વત્તા 3. સૌથી પહેલાં જે આપણને આપેલું છે પ્રશ્નમાં તે લખી દઈશું. પહેલા કૌંસમાં લખેલું છે તે લખીએ x ઓછા 2 બીજા કૌંસમાં આપેલું છે તે લખીશું x વત્તા 1 બરાબર બીજી વખત કૌંસમાં જે આપેલું છે બીજી બાજુ તે x ઓછા 1 અને બીજા કૌંસમાં આપ્યું છે તે લખીશું x વત્તા 3. હવે x થી ગુણાકાર કરીશું બીજી કૌંસમાં જે આપેલું છે તેને. x કૌંસમાં લખીશું x વત્તા 1 કૌંસ પૂરો ઓછા 2 કૌંસમાં લખીશું x વત્તા 1 બરાબર એવી જ રીતે જમણી બાજુ x કૌંસમાં x વત્તા 3 ઓછા 1 કૌંસમાં x વત્તા 3. હવે ગુણાકાર કરીશું x હવે લખીશું x ને x સાથે ગુણીએ તો x નો વર્ગ વત્તા x ને 1 જોડે ગુણીએ તો x ઓછા 2x ઓછા 2 બરાબર એવી જ રીતે આ બાજુ x નો વર્ગ વત્તા 3x ઓછા x ઓછા 3. હવે x નો વર્ગ લખીશું. હવે ઓછા 2x માંથી x જાય એટલે ઓછા x ઓછા 2 બરાબર x નો વર્ગ 3x માંથી 1x જાય એટલે વત્તા 2x
ઓછા 3. હવે એક્સનો વર્ગ જે જમણી બાજુ છે તે આ ડાબી બાજુ પર આવે એટલે વત્તાના ઓછા થઈ જશે, એટલે લખીશું એક્સનો વર્ગ ઓછા એક્સ ઓછા 2 એક્સનો વર્ગ આ બાજુ આવશે એટલે ઓછા થઈ જશે એક્સનો વર્ગ વત્તા 2x છે તે પણ આ બાજુ આવશે એટલે ઓછા 2x ઓછા 3 છે તે પણ આ બાજુ આવશે એટલે વત્તા 3 બરાબર 0. હવે એક્સનો વર્ગ અને એક્સનો વર્ગ કટ થઈ જશે, ઓછા 2x અને ઓછા x એટલે ઓછા 3x થશે. ઓછા 3x વત્તા 1, 3 માંથી 2 જાય એટલે 1 રહેશે બરાબર 0. વત્તા 1 બરાબર 0. ઓછા 3x વત્તા 1 બરાબર 0. લખીશું આ સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપમાં નથી, કારણ કે x ના વર્ગ વાળું પદ નથી. જવાબ બોક્સમાં લખીશું. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. પ્રશ્ન નંબર 27 નો બીજો સોલ્વ કરીએ. સૌથી પહેલા જે પ્રશ્નમાં લખ્યું છે તે લખી દઈએ. પહેલા કૌંસમાં લખ્યું છે x ઓછા 3, બીજા કૌંસમાં લખ્યું છે 2x વત્તા 1. પહેલા કૌંસમાં x ઓછા 3 અને બીજા કૌંસમાં 2x વત્તા 1 બરાબર x અને કૌંસમાં લખ્યું છે x વત્તા 5. પહેલા x વડે એકી બીજા કૌંસને એકી ગુણાકાર કરીએ એટલે લખીશું x કૌંસમાં લખીશું 2x વત્તા 1 ઓછા 3 કૌંસમાં લખીશું 2x વત્તા 1 બરાબર. હવે x ને એકી ગુણાકાર કરશું x નો વર્ગ વત્તા 5x. હવે x થી એકી ગુણાકાર કરીએ, x ને 2x જોડે ગુણીએ એટલે 2x નો વર્ગ વત્તા x ઓછા 6x ઓછા 3 બરાબર x નો વર્ગ વત્તા 5x. હવે લખીશું 2x નો વર્ગ ઓછા 6 માંથી વત્તા 1 જાય એટલે ઓછા 5x
ઓછા 3 બરાબર x નો વર્ગ વત્તા 5x. હવે જે x નો વર્ગ વત્તા 5x છે તે આપણે આ બાજુ લાવી દઈએ એટલે સાઇન ચેન્જ થશે, ચિહ્ન ચેન્જ થઈ જાય. લખીશું 2x નો વર્ગ ઓછા 5x ઓછા 3 ઓછા x નો વર્ગ ઓછા 5x બરાબર 0. હવે 2x નો વર્ગમાંથી x નો વર્ગ બાદ કરીશું એટલે લખીશું x નો વર્ગ 5 અને 5 લખીશું ઓછા 10x અને 3 ઓછા 3 બરાબર 0. આ સમીકરણ આપણે લખીશું આ સમીકરણ ax નો વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સ્વરૂપમાં છે, જ્યાં a બરાબર 1, b બરાબર ઓછા 10 અને c બરાબર ઓછા 3 છે. અને a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે a 0 નથી. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે જવાબ આપણે બોક્સમાં લખીશું. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. પ્રશ્ન નંબર 28. સમાંતર શ્રેણી 3, 8, 13 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. પ્રશ્નમાં જે આપેલું છે તેમાંથી આપણે માહિતી લખી દઈએ. a બરાબર 3 પહેલું પદ છે તે 3, a બરાબર 3. t એટલે કે સામાન્ય તફાવત d બરાબર 8 ઓછા 3 બરાબર 5. છેલ્લું પદ આપેલું છે એટલે an આપેલું છે. an બરાબર 253. અહીંયા સંખ્યા નથી આપી એટલે કે n શોધવાનું છે. n બરાબર પ્રશ્ન ચિહ્ન. સૂત્ર લખીશું an બરાબર a વત્તા n ઓછા 1 d. an છે તે 253 છે તેની કિંમત લખીશું. an બરાબર 253 બરાબર કરીને a ની કિંમત લખીશું 3 n ઓછા 1 કૌંસમાં n ઓછા 1 અને d છે 5 એ લખીશું 5. નીચે લખીશું 253 બરાબર 3 વત્તા n ને 5 વડે ગુણાકાર કરીએ બરાબર એટલે 5n અને 5 ને ઓછા 1 જોડે ગુણાકાર કરીએ એટલે ઓછા 5. બરાબર હવે ઓછા 5 માંથી વત્તા 3 જાય એટલે ઓછા 2 વત્તા 5n. ઓછા 2 સામે જશે એટલે 253 વત્તા 2 બરાબર 5n. એટલે 5n બરાબર 255. 253 માં 2 ઉમેરીએ એટલે 255. 5 ગુણાકારમાં છે, સમય જશે એટલે ભાગાકારમાં એટલે લખીશું n બરાબર 255 ભાગ્યા 5.
હવે છેદ ઉડાડીશું તો પાછું 25, 5 એકા 5 એટલે 51 જવાબ આવશે. n બરાબર 51. શ્રેણીનું છેલ્લેથી 20મું પદ. શ્રેણીનું છેલ્લેથી 20મું પદ બરાબર શ્રેણીની શરૂઆતથી કૌંસમાં લખીશું 51 ઓછા 20 વત્તા 1. ઓછા 20 વત્તા 1 કૌંસ પૂરો કરીને એ પદ આવે એમનું પદ. શરૂઆતથી એમનું પદ. એકાવનમાં 1 ઉમેરે એટલે 52 થશે. 52માંથી 20 બાદ કરીશું એટલે લખીશું 32મું પદ. બરાબર કરીને લખીશું 32મું પદ. એ 32 બરાબર a વત્તા 31d. બરાબર કરીને લખીશું એની કિંમત 3 છે તે લખીશું 3 વત્તા 31 લખીશું અને ડી એટલે કે તફાવત આપણે 5 છે તે લખીશું. બરાબર કરીને લખીશું 3 વત્તા 31 ગુણ્યા 5 કરીએ એટલે 155 બરાબર 155માં 3 ઉમેરીએ એટલે 158. એ 32 બરાબર 158. જવાબ આપણે બોક્સમાં લખીશું. આપેલ શાંત સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 છે. પ્રશ્ન 29. 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો. હવે 6 વડે વિભાજ્ય એટલે 6 નો ઘડિયો આપણે ચલાવવો પડે. 6 વડે વિભાજ્ય લખીશું 6 વડે વિભાજ્ય પ્રથમ 40 લખેલું છે સવાલમાં એ રીતે લખીશું. પ્રથમ 40 ધન પૂર્ણાંકો વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકો નીચે મુજબની શાંત સમાંતર શ્રેણી બનાવે. છ 12 18
પછી ડેશ 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 કરીને છેલ્લે 240, 6 ચોક 24, 240 લખીશું. હવે આપણું એ બનશે 6, એ બરાબર 6 લખીશું. ડી બરાબર એટલે કે સામાન્ય તફાવત આપણો 12 માંથી 6 જાય એટલે 6. એન બરાબર 40 અને એલ બરાબર 240. સૂત્ર લખીશું એસએન બરાબર એન ભાગ્યા 2 કૌંસમાં એ વત્તા એલ. એસ 40 બરાબર 40 ભાગ્યા 2 કૌંસમાં 6 વત્તા 240. એની કિંમત 6 છે એટલે 6 લખીશું અને એલની કિંમત 240 છે. હવે પહેલા છેદ ઉડાડી દઈશું. 20 દુ 40, 2 થી છેદ ઉડાડીશું. 40 ને 20 દુ 40 એટલે લખીશું બરાબર કરીને 20, 240 અને 6 નો સરવાળો કરીશું એટલે 246. 246 ગુણ્યા 20 કરીએ એટલે જવાબ આવશે 4920. જવાબ આપણે બોક્સમાં લખીશું. છ વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 4920 થાય. પ્રશ્ન 30. જે 2 અને -5 અને -2 અને 9 થી સમાંતર અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. જવાબ લખીએ. ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ પી કૌંસમાં લખીશું એક્સ અને 0 છે. બિંદુ એ જે આપેલું છે તે લખીશું. બિંદુ એ નામ આપી દઈએ. બિંદુ એ કૌંસમાં લખીશું 2 અને -5 અને બિંદુ બી -2 અને 9 સમાન અંતરે છે. એટલે પીએ બરાબર પીબી થશે. પીએ બરાબર પીબી. હવે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું.
પી એનો વર્ગ બરાબર પીબીનો વર્ગ. નીચે લખીશું x2 માઇનસ x1નો વર્ગ કૌંસમાં x2 માઇનસ x1નો વર્ગ બરાબર y2 ઓછા y1નો વર્ગ. હવે કિંમતો મૂકીશું x ઓછા 2નો વર્ગ x ઓછા 2નો વર્ગ વત્તા કૌંસમાં લખીશું 0 ઓછા કૌંસમાં લખીશું ઓછા 5નો વર્ગ બરાબર કૌંસમાં લખીશું x ઓછા કૌંસમાં ઓછા 2નો વર્ગ ઓછા કૌંસમાં લખીશું 0 ઓછા 9 એનો વર્ગ. હવે લખીશું x ઓછા 2નો વર્ગ વત્તા કૌંસમાં લખીશું 0 ને 0 ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 0 વત્તા 5નો વર્ગ બરાબર x વત્તા 2નો વર્ગ. x વત્તા 2નો વર્ગ ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે ઓછા કૌંસમાં લખીશું ઓછા 9નો વર્ગ x નો વર્ગ x નો વર્ગ ઓછા 4x વત્તા 4 આપણી પેલી ફોર્મ્યુલા જે છે ને તેના પ્રમાણે a ઓછા bનો વર્ગની ફોર્મ્યુલા યાદ આવે છે. એનો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ એટલે લખીશું x નો વર્ગ ઓછા 4x વત્તા 4 વત્તા 25 બરાબર x નો વર્ગ વત્તા 4x વત્તા 4 હવે અહીંયા a વત્તા b ની ફોર્મ્યુલા a વત્તા bનો વર્ગ લખીશું a નો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ લખ્યું x નો વર્ગ વત્તા 4x વત્તા 4 વત્તા 81 નવે નવે 81. હવે લખીશું
હવે લખીશું એક્સનો વર્ગ ઓછા 4x 25 વત્તા 4 એટલે 29 બરાબર કરીને લખીશું એક્સનો વર્ગ વત્તા 4x 81 વત્તા 4 એટલે 85 એક્સનો વર્ગ વત્તા 4x વત્તા 85 હવે એક્સનો વર્ગ અને 4x છે તે સામે બાજુ લઈ જઈશું એટલે ચિહ્ન ચેન્જ થઈ જશે એક્સનો વર્ગ ઓછા 4x ઓછા એક્સનો વર્ગ ઓછા 4x બરાબર 85 હવે વત્તા 29 છે તે સામે જશે એટલે ઓછા થઈ જશે 85 ઓછા 29 હવે એક્સનો વર્ગ અને એક્સનો વર્ગ આખી કટ થઈ જશે એટલે લખીશું ઓછા 8x બરાબર 56 85 માંથી 29 જાય એટલે 56 x બરાબર ઓછા 8 છે સામે એ થશે એટલે x બરાબર ઓછા 56 ભાગ્યા 8 એટલે x બરાબર ઓછા 7 8 સીતા 56 જવાબ આપણે બોક્સમાં લખીશું x અક્ષ પરનું બિંદુ ઓછા 7 અને 0 છે પ્રશ્ન નંબર 31 જો બિંદુઓ A 6 1 B 8 2 C 9 અને Q છે અને D P 3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ હોય તો P અને Q ની કિંમત શોધો સૌથી પહેલા લખીશું બિંદુઓ જે આપેલા છે તે લખી દઈશું A 6 1 B 8 2 C 9 અને Q D P અને 3 સમાંતર બાજુ ચતુષ્કોણના લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે લખીશું વિકર્ણ AC ના મધ્ય બિંદુના યામ વિકર્ણ AC ના
વિકર્ણ એસીના મધ્યબિંદુના યામ બરાબર વિકર્ણ બીડીના મધ્યબિંદુના યામ. એટલે અહીંયા આપણી પાસે બે વિકર્ણ બનશે. વિકર્ણ બીડીના મધ્યબિંદુના યામ. બે વિકર્ણ બનશે, એક એસી અને બીજો બીડી. હવે જે બિંદુઓ આપેલા છે ત્યાં આપણે લખી દઈએ. એ બિંદુ છે ત્યાં 6 છે, ત્યાં x1, અને 1 છે ત્યાં y1. એ રીતે બી ની અંદર 8 છે ત્યાં x1 અને 2 છે ત્યાં y1. સી ની અંદર 9 છે ત્યાં x2 અને q છે ત્યાં y2. પી છે ત્યાં x2 અને 3 છે ત્યાં y2. હવે મધ્યબિંદુનું સૂત્રવાળું સૂત્ર લખીશું. જે એસી વિકર્ણ છે, બે વિકર્ણ છે, આપણે પહેલાં એસીનું લખીશું કે આપણે બરાબર કરીને લખ્યું છે. એમ બરાબર કૌંસમાં લખીશું x1 વત્તા x2 ભાગ્યા 2. અલ્પવિરામ કરીને લખીશું y1 વત્તા y2 ભાગ્યા 2. બરાબર કરીને લખીશું x1 ની કિંમત 6 વત્તા x2 ની કિંમત 9 ભાગ્યા 2. અલ્પવિરામ કરી લખીશું y1 ની કિંમત 1, y2 ની કિંમત q ભાગ્યા 2. બરાબર કરીને લખીશું 6 ને 9 15 એટલે 15 ભાગ્યા 2. એક વત્તા q ભાગ્યા 2. એવી જ રીતે બીડી. એમ બરાબર x1 વત્તા x2 ભાગ્યા 2. અલ્પવિરામ કરીને લખીશું y1 વત્તા y2 ભાગ્યા 2. x1 ની કિંમત 8 વત્તા x2 ની કિંમત p ભાગ્યા 2. y1 ની કિંમત 2 વત્તા y2 ની કિંમત 3 ભાગ્યા 2. બરાબર કરીને લખીશું 8 વત્તા p ભાગ્યા 2. વિરામ કરી લખીશું 2 વત્તા 3 એટલે 5, 5 ના છેદમાં 2
હવે લખીશું 15 ભાગ્યા 2 બરાબર 8 વત્તા પી ભાગ્યા 2. હવે ચોકડી ગુણાકાર કરીશું. 2 કૌંસમાં લખીશું 8 વત્તા પી. 2 કૌંસમાં 8 વત્તા પી બરાબર 2 ગુણ્યા 15. હવે 2 વડે ગુણાકાર કરીએ. 2 ઈઠા 16 વત્તા 2 પી બરાબર 15 દુ 30 એટલે 30 લખીશું. 2 પી બરાબર, હવે 16 અહીંયા વધતા છે, સામે જશે એટલે ઓછા થશે. 2 પી બરાબર 30 ઓછા 16. 2 પી બરાબર 30 માંથી 16 જાય એટલે 14. 2 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. પી બરાબર 14 ભાગ્યા 2. 2 સત્તા 14 એટલે પી બરાબર 7. હવે લખીશું 1 વત્તા ક્યુ ભાગ્યા 2 બરાબર 5/2. હવે આપણે ફરીથી ચોકડી ગુણાકાર કરીશું. 2 કૌંસમાં લખીશું 1 વત્તા ક્યુ બરાબર 2 ગુણ્યા 5. હવે ગુણાકાર કરીએ. 2 એકા 2 2 વત્તા 2 ક્યુ બરાબર 2 પંચા 10. હવે 2 સરવાળામાં છે, સામે જશે એટલે બાદ બાકી થશે. 2 ક્યુ બરાબર 10 ઓછા 2. 2 ક્યુ બરાબર 10 ઓછા 2. 2 ક્યુ બરાબર 10 માંથી 2 જાય તો 8. ક્યુ બરાબર 8 ભાગ્યા 2. 2 ચોક 8 એટલે ક્યુ બરાબર 4. જવાબ આપણે બોક્સમાં લખીશું. પી અને ક્યુની કિંમત અનુક્રમે 7 અને 4 છે. પ્રશ્ન નંબર 32. કિંમત શોધો. tan 30 એટલે કે tan 30 અને sec 45 એટલે 45 વત્તા tan 60 60 અને sec 30 એટલે કે 30. સૌથી પહેલાં તો જે સવાલ પૂછ્યો છે તે આપણે પહેલાં લખી દઈએ. tan 30 tan
1030 sec 45 એ 45 વત્તા 1060 એટલે 60 sec 30 એટલે 30. હવે સરળ બનાવવા માટે પહેલાં કિંમતો આપણે લખીશું. ત્રિકોણમિતિની જે કિંમતો છે તે 1030 એટલે કે 1030 બરાબર 1/3 વર્ગમૂળમાં 3 sec 45 એટલે કે 45 બરાબર વર્ગમૂળમાં 2 1060 એટલે કે 60 માટે વર્ગમૂળમાં 3 અને sec 30 એટલે કે 30 માટે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 sec 30 માટે 2 વર્ગમૂળમાં ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે આપણે જે લખેલું છે રકમ તેની નીચે એની કિંમતો લખીશું. બરાબર કરીને કૌંસમાં 1/3 વર્ગમૂળમાં 3 sec 45 માં લખીશું કૌંસમાં વર્ગમૂળમાં 2 વત્તા 1060 એટલે 60 માટે વર્ગમૂળમાં 3 અને બીજા sec 30 એટલે કે 2/3 વર્ગમૂળમાં 3. પહેલા બંનેમાં ગુણાકાર કરીશું એટલે વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 વત્તા વર્ગમૂળમાં 3 ની નીચે આપણે 1 લખી દઈશું એટલે ઈઝી થઈ જાય. 2 વડે ગુણાકાર કરીએ એટલે 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3. અહીંયા વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 3 કટ થઈ જશે. હવે લખીશું વર્ગમૂળમાં 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 વત્તા 2/1 લખી દઈશું. હવે લસા લઈ લઈએ એટલે સહેલું પડે. વર્ગમૂળમાં 3 વડે ગુણાકાર કરીએ બરાબર કરીને લખીશું વર્ગમૂળમાં 2 વત્તા 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3. હવે છેદને સમય સંખ્યા બનાવવા માટે છેદને આપણે વર્ગમૂળમાં 3 થી ગુણાકાર કરીશું. ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળમાં 3 બરાબર કરીને લખીશું 3 દુ 6 એટલે વર્ગમૂળમાં 6 વત્તા 2/2 લખીશું વર્ગમૂળમાં 2 વાર છે એટલે 3 થઈ જશે ભાગ્યા 3. હવે લખીશું બરાબર કરીને વર્ગમૂળમાં 6 વત્તા 2 તારી 6 એટલે 6 લખીશું ભાગ્યા 3. હવે જવાબ બોક્સમાં લખીશું વર્ગમૂળમાં 6 વત્તા 6 ભાગ્યા 3.
પ્રશ્ન 33 સાબિત કરો કે કૌંસમાં આપેલું છે કોસેક થીટા ઓછા કોટ થીટા નો સ્ક્વેર બરાબર 1 ઓછા કોસ થીટા ભાગ્યા 1 વત્તા કોસ થીટા. અહીંયા આપણને બરાબર કરીને આપણે સાબિત કરીશું. સાબિત કરવાનું છે એટલે બે વસ્તુ આપણને આપેલી છે, એક છે ડાબી બાજુ અને એક છે જમણી બાજુ. પહેલા જે પ્રશ્નમાં લખેલું છે તે પ્રમાણે લખી દઈએ. લખી દઈશું ડાબી બાજુ બરાબર જમણી બાજુ. હવે શરૂઆત કરીએ ડાબી બાજુથી. એટલે કોસેક થીટા જે આપેલું છે તે આપણા માટે થઈ જશે 1/sin થીટા. sin થીટા ઓછા કોટ થીટા માટે લખીશું કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. કોસ થીટા ભાગ્યા સાઇન થીટા આખાનો વર્ગ. હવે સાઇન થીટા એ કોમન થઈ ગયું, બંને છેદમાં છે એટલે લખીશું 1 ઓછા કોસ થીટા ભાગ્યા સાઇન થીટા આખાનો વર્ગ બરાબર કરીને લખીશું કૌંસમાં 1 ઓછા કોસ થીટાનો વર્ગ ભાગ્યા સાઇન સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. એટલે સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ સ્ક્વેર થીટા જે સામે જશે એટલે માઇનસ થઈ જશે, ઓછા થઈ જાય. સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 ઓછા કોસ સ્ક્વેર થીટા. હવે આપણે લખીશું બરાબર કરીને 1 ઓછા કોસ થીટા, 2 વખત માઇનસ છે એટલે 2 વખત લખાશે 1 ઓછા કોસ થીટા. બીજી વખત પણ લખીશું 1 ઓછા કોસ થીટા ભાગ્યા 1 ઓછા કોસ સ્ક્વેર થીટા. બરાબર કરીને લખીશું 1 ઓછા કોસ થીટા, બીજા ખાનામાં કૌંસમાં લખીશું 1 ઓછા કોસ થીટા ભાગ્યા, હવે અહીંયા કોસ સ્ક્વેર છે એટલે મતલબ શું થશે, 1 વખત વત્તા 1 વખત ઓછા, 1 વત્તા કોસ થીટા 1 વખત ઓછા એટલે 1 ઓછા કોસ થીટા. હવે કોસ થીટા ઉડી જશે એટલે છેદ ઉડશે એટલે લખીશું 1 ઓછા કોસ થીટા
ભાગ્યા 1 વત્તા cos થીટા, જે આપણી જમણી બાજુ છે એટલે લખીશું બરાબર જમણી બાજુ. આના પરથી સાબિત થાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પ્રશ્ન નંબર 34. સમતલ જમીન સાથે શિરોલંબ ઉભેલું નીલગિરીનું 15 મીટર ઊંચું ઝાડ જમીનથી 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. ઝાડનો તૂટેલો ભાગ છૂટો પડી જતો નથી તથા તેની ટોચ જમીનને અડકે છે. ઝાડની ટોચવાળો ભાગ જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવશે? પહેલા એક આકૃતિ, રફ આકૃતિ દોરી દઈશું, કાચી આકૃતિ દોરીએ. હવે આપણે લખીએ નીલગિરીના ઝાડની ઊંચાઈ. નીલગિરીના ઝાડની ઊંચાઈ અહીંયા આપણી પાસે બે ઊંચાઈ આવશે એટલા માટે પહેલામાં કેપિટલ H લખીશું. પંદર મીટર. નીલગિરીનું ઝાડ જમીનથી નાનો h બરાબર 5 મીટર એટલે ઊંચાઈ લખવાની છે. બીજી ઊંચાઈ h બરાબર 5 મીટર ઊંચાઈએથી તૂટી પડે છે. તૂટેલા ભાગની લંબાઈ L, લેન્થ L, કેપિટલ H ઓછા સ્મોલ h એટલે 15 મીટરમાંથી 5 મીટર બાદ કરીશું. 15 માંથી 5 જાય એટલે 10 મીટર લખીશું એટલે કાટકોણ ત્રિકોણ બનશે.
સાઈન થીટા બરાબર સાઈન થીટા બરાબર 5/10 5 એકા 5 5 દુ 10 એટલે 1/2 સાઈન થીટા બરાબર 1/2 મતલબ ક્યારે આવે તો થીટા બરાબર 30°. જવાબ લખીશું બોક્સમાં. ઝાડની ટોચવાળો ભાગ જમીન સાથે 30° માપનો ખૂણો બનાવશે. 30° માપનો ખૂણો બનાવશે. પ્રશ્ન નંબર 35. એક મંદિરના અર્ધગોલક આકારના ઘુમ્મટની ત્રિજ્યા 21 મીટર છે. તેની બહારની સપાટીને રંગવાનો ખર્ચ ₹80 પ્રતિ મીટર વર્ગના દરથી કેટલો થાય? માહિતી પહેલા લખી લઈએ. અર્ધગોલક ઘુમ્મટ ની ત્રિજ્યા એટલે R બરાબર 21 મીટર. હવે લખીએ અર્ધગોલક ઘુમ્મટની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર લખીશું 2πr². 2πr². હવે આપણે કિંમત મૂકીશું બરાબર કરીને 2 ગુણ્યા 22/7 ગુણ્યા 21 બે વાર 21 ગુણ્યા 21 છેદ ઉડાડીશું 7 તારી 21 હવે લખીશું બરાબર કરીને 22 દુ 44 ગુણ્યા 21 તારી 63 બરાબર કરીને લખીશું 44 ગુણ્યા 63 કરીશું તો જવાબ આવશે 2772 મીટરનો વર્ગ. 2772 મીટરનો વર્ગ. હવે રંગકામનો ખર્ચ આપણે કરવાનો છે. એમાં કીધું છે 1 મીટરનો વર્ગ 1 મીટરનો વર્ગ
એના 80 રૂપિયા થાય છે. 80 રૂપિયા થાય છે. તો 2772 મીટરના વર્ગના કેટલા? એટલે આપણે 2772 મીટરનો વર્ગ ગુણ્યા 80 રૂપિયા કરીશું. બરાબર 2772 છે ત્યાં આપણે મીટરનો વર્ગ લખી દઈશું. અને 80 રૂપિયા છે. 2772 ને 80 વડે ગુણીશું તો જવાબ આવશે 2,21,760 રૂપિયા. 2,21,760. જવાબ આપણે બોક્સમાં લખીશું. અર્ધગોલક ઘુમ્મટની બહારની સપાટીને રંગવાનો કુલ ખર્ચ રૂપિયા 2,21,760 થશે. પ્રશ્ન નંબર 36. એક ઘન પદાર્થ એ 1 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા અર્ધગોલક ઉપર તેટલી જ ત્રિજ્યાવાળો શંકુ ગોઠવીને બનાવાયો છે. શંકુની ઊંચાઈ એ તેની ત્રિજ્યા જેટલી જ છે. તો આ ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. સૌથી પહેલા આપેલી માહિતી લખી દઈએ. અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર. શંકુની ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈ એટલે કે h બરાબર ત્રિજ્યા r બરાબર 1 સેન્ટીમીટર છે. પ્રશ્નમાં આપણને કહ્યું છે. હવે આપણે લખીશું ઘન પદાર્થનું કુલ ઘનફળ બરાબર શંકુનું ઘનફળ
વત્તા અર્ધગોલકનું ઘનફળ બરાબર કરીને લખીશું. સૂત્ર લખી દઈએ. 1/3 પાઈ આર સ્ક્વેર એચ 1/3 પાઈ આર સ્ક્વેર એચ વત્તા 2/3 પાઈ આર ક્યુબ બરાબર કરીને લખીશું. 1/3 પાઈ લખીશું, કારણ કે આપણે પાઈના ગુણિતમાં લખવાનું છે એટલા માટે પાઈ લખીશું. 1નો વર્ગ, કારણ કે આર એટલે કે ત્રિજ્યાનો વર્ગ છે એટલે 1નો વર્ગ. એચ આપણે 1 લખીશું. વત્તા 2/3 પાઈ 1નો ઘન બરાબર કરીને લખીશું. 1/3 પાઈ વત્તા 2/3 પાઈ એટલે સરવાળો કરતા 3/3 પાઈ છેદ ઉડશે 3 × 3 એટલે પાઈ સેન્ટીમીટર ઘન. જવાબ લખીશું. જવાબ બોક્સમાં લખીશું. ઘન પદાર્થનું ઘનફળ પાઈના ગુણિતમાં પાઈ સેન્ટીમીટર ઘન છે. પ્રશ્ન નંબર 37. કોઈ વર્ગીકૃત માહિતી માટે a બરાબર 80, સિગ્મા fi માટે 50, સિગ્મા fiui માટે 40 અને h બરાબર 20 હોય તો મધ્યક શોધો. માહિતી પહેલા લખી દઈએ. a બરાબર 80, સિગ્મા fi બરાબર 50, સિગ્મા fiui બરાબર 40 અને h બરાબર 20. મધ્યકનું સૂત્ર લખીએ. મધ્યક x બાર બરાબર a વત્તા બરાબર કરીને લખીશું a વત્તા કૌંસમાં લખીશું સિગ્મા fiui ભાગ્યા સિગ્મા fi, સિગ્મા fiui ભાગ્યા સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h. હવે આપણે કિંમતો લખીશું. એની કિંમત છે 80 વત્તા
સિગ્મા એફઆઈ યુઆઈ 40 છે એટલે 40 ભાગ્યા સિગ્મા એફઆઈ છે 50 કૌંસ પૂરો અને એચ છે 20 એટલે 20 લખીશું. 0 0 કટ કરી દઈશું. વત્તા 4 દુ 8 એટલે 80 ભાગ્યા 5 બરાબર કરીને કરીશું. 80 સામે ઉપર છેદ ઉડાડી દઈએ એટલે 16 85 80 વત્તા 16 બરાબર કરીને લખીશું 96. જવાબ બોક્સમાં લખીશું. મધ્યક 96 છે.